શું કરે છે ને હું તમને બતાવું. ખમો હમણાં આવું. કદાચ એમ તમને ઈચ્છા હોય તો આઈસ્ક્રીમ ખવડાવું. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગ્યા છે રાતના 9:30 અને અમે ત્રણે બેનો એ પપ્પા આગળ જીદ કરી કે બારે લઈ જાઓ આજે છૂટી છે એટલે, અને પપ્પા માની ગયા. કા મમ્મી? એટલે હવે અમે જાય છીએ રેસ કોર્સ, પણ પપ્પાનું મોઢું નાનું થઈ ગયું છે. એકવાર પપ્પાનું મોઢું તો બતાવો. હાલો ધીરે ધીરે જાને બોલતી રહી. રેડી પપ્પા? 9:30 થયા બેટા અત્યારે. પછી કોકોર એમ કહે કે કાંઈ વાંધો નહીં, દર વખતે જીદ ન કરે એવી રીતના. એ ખોટું છે દીકરા. તો અત્યારે થાકી જતા હોય, કેટલું કામ હતું અત્યારે વિડીયોનું ને અપલોડિંગનું ને. તને ખબર છે મમ્મીને પૂછતું હાલ મારી યાર હવારના અમે લોકો એમને બેઠા દુસરા આજે હું હવારથી ઊભો થયો છું. મારી પાસે હવારનો ફોન એમ છે, હું ફ્રી નથી થયો 1 મિનિટ. આ તૈયાર થઈ ગઈ. જો પછી જેકેટ બેકેટ પહેરીને કે કોકના લગ્નમાં જવાનું એમ આમ ટકાટક તૈયાર થઈને બેસી ગઈ છે. મને આ આઈડિયા મમ્મી આપ્યો તો અમને. પપ્પાને કયો જીદ કરો એટલે અમે જીદ કરી. મને ખબર હોય અત્યારે રીલ્સ નથી થતી, રૂટિન બ્લોગ છે એટલે ખોટા નાટક રહેવા દે. મને ખ્યાલ છે કોણ કેવી જીદ કરે ને કેટલી મતલબ ક્યાં સુધી કરે ને મને ખબર છે. મમ્માને ખબર હોય એમ નહીં. આમાં સાચું સાચું કહી દે તો. પણ તે કીધું તું ને જસ્ટ એમનો. પણ હું બોલી જ નથી તો કેમ બોલું? પપ્પાને કેવું અમને આઈસ્ક્રીમ ખવડાવે. લાખો મારું હવે તો એ માની મારું અત્યારે આપણે અહીંયા ઘરમાં બેવું પડશે. અત્યારે પેલા ભાઈને દીકરો છાનું મુના તો કહી દે. જાઉં પપ્પા? હા હાલો તો થાય જ ને. હાલો તમે પકડો, હું તૈયાર જવો. જો ઓકે અમારી આખી સેના તૈયાર છે ને હવે અત્યારે જાઉં અમે રેસ કોર્સ રાતના 9:30 વાગે અને જોઈએ હવે બીજા કેવા તોફાન કરાવે છે. મને થકાવે છે ખબર નથી. એમની કદાચ આપણે છોકરીઓને લઈ જઈએ છીએ. 1 મિનિટ. હા આપણે આ છૂટી છે આજે તો છોકરીઓ લઈ જાય છે હા. તો કદાચ એમ તમને ઈચ્છા હોય તો આઈસ્ક્રીમ ખવડાવવાની એમ કોને? તમને. મારે આવું જ નથી. મને ખબર હતી વારાફરતી રોડ નીકળશે. મારે નથી આવું તો તમે લોકો જ જઈ આવો. નથી ખાવું બસ નથી ખાવું. ત્યાં જઈને ખવડાવજો બસ, અહીંયા નથી ખાવો વાંધો નહીં. રસ્તામાં મન થઈ જાય. આ લોકોને તમે કેમ કઈ નથી કહેતા? આવી ઠંડીનો નાશ ખવાય ને આઈસ્ક્રીમ બરાબર છે. અરે ઠંડીમાં ઠંડુ. બધાને મજા નથી એટલે બધાને આઈસ્ક્રીમ ખવાય એટલે કાઈ ન થાય. તું તો મૂંગી જ છે, તું કાઈ ન બોલતી. માથા દુખાય છે એટલે આઈસ્ક્રીમ હા મન પેટમાં દુખે એટલે આઈસ્ક્રીમ ખાઈશ. જેને મજા ન હોય ને આઈસ્ક્રીમ ખાઈને તો આ ઠંડુ થઈ જશે. હા જેને મજા ન હોય ને આઈસ્ક્રીમ ખાજો નકર બધું તાવ વઈ જાય. જો બાઉ એટલે નથી આવતો. આ ચારેય છે ને હમણીને ચારેયની ટોળી છે, મને હેરાન કરે છે. એમને મને સારું ચાલો તો બસ હવે તમને ન ખાતા. હવે જાય રેસકોર્સ. એ હાલો જલ્દી, બધું બંધ તો કરી દીધું મેં. હાલો ને. જરાક હા પણ 1 સેકન્ડ ઊભા તો રહ્યો. બંધ કર્યા ભાઈના. હા ભાઈને તો બંધ કર્યા. અહીંયાનું ચાવી લીધી ગાડીની. મારી આ લ્યો તમારી ચાવી. આ મારી ચાવી આવી ગઈ. તો ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ અને ઠંડી તો જરાય છે નહીં, તો બધા સ્વેટર ટોપી પહેર્યું છે અને આ લોકો જો પાછળ આવે છે. તને તો ઠંડી નો જ લાગે ને? સવારે પછી ભલે માથું દુખે કા, અત્યારે મોજ કરી લેવાની, એન્જોય કરી લેવાની. તને અરે પપ્પા બહુ મજા આવે. તને મજા આવે, મને નથી આવતી જરાય. મૂંગી રે હા ટોપી બેસ. ટોપી ન કરતા ટોપી કાઢ નાખીશ. જો આવ્યું આ ભક્તિનગર સર્કલ અને અમે લોકો લઈએ છે ટર્ન ને પપ્પા વયા ગયા આગળ. રાજકોટમાં ટ્રાફિક હોય છે હવે. ફાઇનલી અમે રેસકોર્સ પહોંચી ગયા. સરસ છે અહીંયાનું અત્યારે એટમોસ્ફિયર. મને મજા આવે છે. આમ જો આને ખોટો હાથમાં કેમેરો આપી દીધો. હવે ચાલુ થઈ જઈને એક વસ્તુ બતાવશે. આમ જો આ લોકોને કાંઈ ઓય આમ જો તો ઉષા તું ક્યાં બેઠી છે? હિચકામાં ઉષા બસ સ્ટોપ છે, હિચકો નથી. આમ જો તો ત્રણ જણા બેસો પપ્પા. જો ગાઈઝ
પપ્પા આરુષિની જીદ માની ગયા અને રેસકોર્સ લઈ જવાનું કીધું તો લઈ શું આવ્યા. કરવાનું છે અહીંયા? હિચકા ખવડાવવાનું તો હિચકા ખવડાવ્યા. પપ્પા હવે મને આઈસ્ક્રીમ ખવડાવશો ને? ફોન બંધ કરે એટલે કહો. ખવા પ્લીઝ. તને આઈસ્ક્રીમ ને તને ધૂમવા મારવાના. તું તમે આરુષિની જીદ માની તો મારી લઈ જીદ મનાવશો ને? નથી લઈ જવાની. Sorry. કાંઈ બે ખવડાવવાનું નહીં 3 આઈસ્ક્રીમ. કાંઈ નથી ખવડાવવાનું. મારા ચાર. ખાલી એમને બેવું હોય તો અહીંયા બાય બેહી ગયા છે. એ બા બધે આવજો. હાલ બેસ. ભાઈ બાનું એવું છે કે બા છે ને ઘરે કંટાળી જાય છે એકલા એકલા અને એને ગમતું ન હોય અને જે બારે કેટલી વાર બેહે એટલે આવી રીતના જવાનું થાય ને તો બાય ખરેખર છોકરાઓની હારોહાર બાય બહુ એક્સાઇટેડ હોય કે ક્યાંક જવાનું થયું અને મારી 2 કલાક નીકળી ગઈ. આમ જો આમ જો મમ્મી આમ સાઈડ આવ. આમ જોયું? આ હિંચકા ખાતી હતી. પપ્પા અહીંયા ઉભાડ્યું ને. ક્યાં ઉભો રહો? પપ્પા અહીંયા. પપ્પા જો ક્યાંથી પપ્પા અહીંયા ઉભાડ્યો. આવું. ઓકે હાલ ડન આવી જા. એ હવે ધ્રુવી મેડમ હું ક્યાંથી રેડી જોયું? હવે ક્યાં ઉતરી ઈ જોયું કે તો જો આમ જો આમ જો આમ જો આ. અને કાંઈ છે ભાઈ આ છે ને બેટા આ અહીંયા લાગી જાય એવું છે. આમ જો અહીંયા ન આવતી આ લાગશે દીકા. ખરેખર કહું ને તો આવી રીતના ફેમિલી સાથે આવ્યા હોય ને તો આવું બધું જોઈને થાક ઉતરી જાય અને અઠવાડિયામાં એકવાર આવવું જરૂરી છે. જો હવે પાછી નીચે ઉતરી છે. કેમ નીચે ઉતરી ગઈ? આમ જો તાને કેવી એન્જોય કરે છે બોલો. આ શું કરસ ગીત? હિચકા ખાવ છો? આખા વર્ષના હારે ખાઈ લેજો એટલે પછી વાંધો ન આવે. હું તો ખાલી આ 2 દી ના ખાવ છું. 2 દી પછી પાછું આવું પડશે. તમે કહો ધ્રુવી છે ને ધ્રુવી આરુષિનું બહુ ધ્યાન રાખે હો. ખરેખર ધ્યાન રાખે છે બહુ. કદાચ કાંઈ પણ હોય ને તો એ તરત દોડીને જશે એની પાસે. બહાર નીકળે ને ત્યારે તો ખાસ ધ્યાન રાખે છે. ઓકે ગીતે રાખે છે પણ એનું ધ્યાન હોય આરુષિ ઉપર કે આરુષિ ક્યાં છે, શું કરે છે, શું નહીં. જો મમ્મીને દોડાવે છે હવે. અને બાને બેસાડી દીધા છે અહીંયા પાછળ શાંતિથી. બા અમને બધાને જોઈએ રાખશે. બા અમને બધાને જોઈએ રાખશે અમે કેવા તોફાન કરીએ છીએ. જો બા હાય કરે છે બધાને. શું હલે છે? હિંચકો હલે છે? તો હિંચકો તો હલે જ ને બેટા. એ બેટા બધા અડધા પતી ગયા બેટા. કાંઈ મેન્ટેન થતું ન હોય. સમજો આ ક્યારની અહીંયા ચડતી નથી એમ કે છે કે હું ચડું નહીં તમે લ્યો આમાં એના લેવડાવું છું બસ ડન. હા પણ ચડી જ જા તું. સમજો આમ જો આ ઓલી એક રીલ્સ નથી આવતી કે તમને ઝાડ ઉપર ચડતા આવડે તો કે ના તમે તો વાંદરા જે તમારા કરતા તો વાંદરા હારા એમ. પછી ઓલો બિચારો માંડ કરીને શીખે કે હાલો હવે હું શીખી ગયો તો કે તમારામાં વાંદરામાં ફેર હું એમ. પપ્પા આઈસ્ક્રીમ હાય. ખાવો છે આઈસ્ક્રીમ? હા નથી ખવડાવો જા. બે આમ જો આમ જો આમ જો આમ. તને યાદ છે આપણે રેસકોર્સ બેહવા આવતા હગાઈ ટાઈમમાં? બહુ મજા આવતી. એ દિવસો તો હાવ અલગ જ હતા. અમે સગાઈ ટાઈમમાં છે ને અમે લોકો અહીંયા બેસવા આવતા અને સામે બેસતા. સન્ડેના દિવસે અમે આવતા. જનરલી રજા તો ત્યારે અમારે વેનસડેની જ હતી. બુધવારની જ રજા હોય ને બુધવારે જ અમે આવી હતા પણ તોય કોઈ વાર રવિવાર અમે આવતા અને અહીંયા બેસવા આવતા. સ્વીટ મેમરીઝ કહેવાય ને એ બધું. અને હવે જો અમારી આખી ટીમ આવી ગઈ છે. એક છે પછી એક અહીંયા છે બીજી પછી એક આમ છે ત્રીજી ઓમાં પાછળ ઓમાં ક્યાંક ચડે છે જો આવી રહી. એટલે સમય જતા વાર ન લાગે તો બને એટલી એન્જોય કરી લ્યો મોજ કરી લ્યો એટલે વાંધો ન આવે.
જો તો હવે ફાઇનલી પપ્પાને આઈસ્ક્રીમ માટે મનાવવાના રહ્યા ખાલી પપ્પા માની જશે તો હવે અમે ઘરે જઈને આઈસ્ક્રીમ ખાશું પપ્પા બોલો હવે એક આઈસ્ક્રીમ જ રહ્યો હાલો ને ખાઈએ ગરમી કા થાય છે આટલી બધી બહુ ગરમી થાય પપ્પા પણ તો પ્લીઝ જેકેટ હુકામ પહેરીને આવ્યા ચલો આને શું કહેવાય તે પહેર્યું છે ને હુડી આ એ હુડી બુડું ન પહેરાય ને તારું હા પાડી દો ને છેલ્લી વાર બસ હા વાંધો નહીં આપણે ખાઈએ ચીજ ખાવો જ ને હા ઘરે લઈને જાઉં હાલો હું તમને એક વસ્તુ બતાવું અમે લોકો અહીં આગળ શું કરીએ છીએ ને હું તમને બતાવું ખમો હમણાં આવશે હાલો 3 2 1 બોલી સ્ટાર્ટ હેલો ભાઈ બોલે છે આજે અરે તો બંધ તો કરવાને જ ગાબા જ્યારે આ રસ્તે નીકળી ત્યારે અમારું મ્યુઝિક ચાલુ થાય તો ભાઈ તો ફાઇનલી છોકરીઓ આઈસ્ક્રીમ લેવા ઊભી છે અને ખર્ચાનું ઘર છે અને એ બધું કરાવવાવાળી આ ટોપી છે એ ટોપી આ બધો ખર્ચો તારી વાંહે થયો છે મારી વાઈફ નહીં નહીં આ બધું કરતા હરતા આ છે કઈ અમે લોકો ઘરે આવી ગયા અને આઈસ્ક્રીમ ધબધબાટી ચાલુ કરી દીધો હિંચકા ખવાઈ ગયા રેસકોર્સ જઈ આવ્યા અને બારે ફરી આવ્યા ખરા અને ખાસ અમારો વિડીયો તમને કેવો લાગે કોમેન્ટ કરજો નવા વિડીયોમાં ફટાફટ પાછા મળશું ત્યાં સુધી બધાને બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ